સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રમુખે પોતાના હોદ્દા પરથી એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે ગીતાબેન ભટ્ટાચાર્ય છેલ્લા 4 વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા। સાથે તેમણે મહિલા મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પણ જવાબદારી નિભાવી છે। તો ગત 1 વર્ષથી તેઓ ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા હતા, જેને લઈ તેમણે ગીતાબહેનને મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ માંગ્યું હતું, પરંતુ પક્ષ દ્વારા અપક્ષ ઉમેદવારને મેન્ડેટ અપાતા તેઓ નારાજ થયા અને તેમણે પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું। મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મહિલા તરીકે કાર્યરત નથી। પક્ષ માટે જેણે કશું જ કામ કર્યું નથી, અપક્ષમાંથી જીતેલા છે ગઈ વખતે, અને આ વખતે એમને ભાજપનું મેન્ડેટ આપી દેવામાં આવેલ છે। તો આ બાબતનું મને ઘણું દુઃખ છે। આજે પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષમાં વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી કરું છું, જેથી મારી જેવી જેટલી મહિલાઓ છે જે આ વસ્તુ અત્યારે સહન કરી રહી છે એ લોકો પણ જાગૃત થાય અને આવી રીતે પહેલ કરે।